નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ એક નવા ટોપિક કે જેનું નામ છે વોઇસ. હવે વોઇસ વિશે આપણે આગલા ધોરણમાં ઘણું બધું શીખ્યા છે, રાઈટ, પરંતુ અહીંયા આપણે એને એક અલગ જ રીતે શીખવા જઈ રહ્યા છીએ, રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આ એક્ટિવ પેસિવ વોઇસ છે. એક્ટિવ પેસિવ વોઇસ, એક્ટિવ જેને આપણે કહીએ છીએ કર્તરી વાક્ય અને પેસિવ જેને આપણે કહીએ છીએ કર્મણી વાક્ય. હવે આ પ્રકારના વાક્ય એ એક વિશિષ્ટ પ્રકારની રચના છે અને અંગ્રેજી ભાષામાં આ વિશિષ્ટ પ્રકારની રચના ઘણી બધી વાર ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ એક્ટિવ પેસિવ વોઇસ તમે એકવાર જો શીખી ગયા તો તમને જિંદગીભર ક્યાંય તમને અંગ્રેજી બોલવામાં, અંગ્રેજી લખવામાં ક્યાંય તકલીફ પડવાની નથી. તો જોઈએ આપણે કે શું કહેવા માંગે છે એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ જેને આપણે કર્તરી વાક્ય કહીએ છીએ કે જે વાક્યમાં સૌથી વધારે કર્તાનું મહત્વ રહેલું છે. હવે કર્તાનું મહત્વ એ કઈ રીતે હોઈ શકે? તો કર્તા મીન્સ વોટ? ધ ડુઅર ઓફ ધ એક્શન, કે જે ક્રિયા કરી રહ્યો છે એને આપણે શું કહીએ છીએ? કર્તા કહીએ છીએ. પેસિવ વોઇસ કે જેને આપણે કર્મણી વાક્ય કહીએ છીએ, એમાં શું રહેલું છે? કર્મનું મહત્વ રહેલું છે. એનો મતલબ કે ત્યાં કર્તાનું મહત્વ ન રહેતા કર્મ કે જેના ઉપર ક્રિયા થઈ રહી છે એ મહત્વનું રહે છે, ત્યારે આપણે એને શું કહીએ છીએ? પેસિવ વોઇસ કહીએ છીએ. મેં અહીંયા એક એક્ઝામ્પલ લખેલું છે. સે ફોર એન એક્ઝામ્પલ, આપણી પાસે એક સેન્ટેન્સ છે, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. આ એક સેન્ટેન્સ છે સિમ્પલ કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. એમાં આ એ કોણ છે? સબ્જેક્ટ છે. એ સબ્જેક્ટ શા માટે છે? બીકોઝ અહીંયા આપણે એનું ગુજરાતી કરીએ તો એ રીતે થાય કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમું છું. હું દરરોજ ક્રિકેટ રમું છું. કોણ ક્રિકેટ રમે છે? હું રમું છું. ઇટ મીન્સ આઈ હિયર ઇઝ અ સબ્જેક્ટ, કે ક્રિકેટ રમવાની ક્રિયા કોણ કરે છે? હું કરું છું. એટલા માટે આ અહીંયા શું છે? સબ્જેક્ટ છે. પ્લે ઇઝ અ વર્બ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગુજરાતીમાં કોઈ પણ વર્બ જેની પાછળ વ લાગે, રમવું, લખવું, વાંચવું, રાઈટ, તો એ બધી શું છે? ક્રિયા છે. ક્રિકેટ શું રમી રહ્યા છે? તો કે ક્રિકેટ રમી રહ્યો છે. હું શું રમી રહ્યો છું? ક્રિકેટ રમી રહ્યો છું. તો ક્રિકેટ રમી રહ્યો છું તો એ ક્રિકેટ શું થશે? આપણું ઓબ્જેક્ટ થશે. અને ક્યારે રમી રહ્યા છે? એવરી ડે. તો સમય જે બતાવતું હોય એ સમય બતાવતા શબ્દને આપણે ક્યાં ગણીએ છીએ? અધર વર્ડ્સમાં. તો અહીંયા તમે એ સમજો કે હું દરરોજ ક્રિકેટ રમું છું. તો એ વાક્ય અહીંયા મહત્વ કોનું દર્શાવે છે? મારું મહત્વ દર્શાવે છે કે મારી વાત થઈ રહી છે કે હું અહીંયા રોજ ક્રિકેટ રમું છું. એટલા માટે આ વાક્ય આપણું કેવું થાય છે? એક્ટિવ વાક્ય થાય છે, કે જેને આપણે કર્તરી વાક્ય કહીએ છીએ. ઓકે, તો આ જ વાક્યને આપણે જ્યારે પેસિવમાં ફેરવવું હોય ત્યારે, કર્તરી વાક્યમાં જ્યારે આપણે એને ફેરવવું છે ત્યારે, કર્તરી છે કર્મણી વાક્યમાં જ્યારે આપણે એને ફેરવવું છે ત્યારે આપણે એને કઈ રીતે ફેરવી શકીએ છીએ? જુઓ, અહીંયા કર્તાનું મહત્વ હતું, હવે આપણે કર્મનું મહત્વ બતાવવાનું છે. તો આ જ વાક્યને, સેમ વાક્યને આપણે બીજી રીતે એક વિશિષ્ટ પ્રકારની રચના કે જે પેસિવ વોઇસ છે એમાં કઈ રીતે ફેરવી શકીએ છીએ? તો જુઓ, ઓબ્જેક્ટને આપણે પહેલા લઈએ છીએ, તો ક્રિકેટને આપણે આગળ લઈએ છીએ. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી એવરી ડે. તો એ શું બને છે? પેસિવ. હવે તમે એમ જોશો કે આનું ગુજરાતી થતું હતું કે હું દરરોજ ક્રિકેટ રમું છું, રાઈટ. સિમ્પલ વાક્ય છે કે હું દરરોજ ક્રિકેટ રમું છું. હવે આપણે જ્યારે પેસિવ બનાવીએ છીએ, વિશિષ્ટ પ્રકારની વાક્ય રચના છે. વાક્યનો અર્થ બદલાતો નથી. વાક્યનો અર્થ બદલ્યા વગર આપણે એ વાક્ય રચના બનાવીએ છીએ કે ક્રિકેટ દરરોજ મારા દ્વારા રમાય છે. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી એવરી ડે. એટલે કે ક્રિકેટ મારા દ્વારા દરરોજ રમાય છે, અથવા તો ક્રિકેટ દરરોજ મારા દ્વારા રમાય છે. તો અહીંયા તમે બે વસ્તુ નોટ કરશો, એક છે ઇઝ અને અહીંયા છે બાય. તો આ બે વસ્તુ એક્ટિવ પેસિવ વોઇસમાં સૌથી મહત્વની વસ્તુ છે, રાઈટ. અહીંયા તમે દરેકે દરેક પેસિવ વાક્યમાં બાય લગાડશો, કે જેનું ગુજરાતી આપણે શું કરીએ છીએ? દ્વારા. ઓકે, તો આ દ્વારાનો મતલબ એ થાય છે કે કોના દ્વારા? કે જેના દ્વારા સબ્જેક્ટ જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયા દર્શાવવા માટે આપણે અહીંયા શું લખીએ છીએ?
એને સબ્જેક્ટના તौर પર લખીએ છીએ. તો અહીંયા છે ઇઝ. તો આ શું છે? સૌથી મહત્વનું છે આ, જેને આપણે કહીએ છીએ ટેન્સ, હેલ્પિંગ વર્બ, રાઈટ. તો ઇઝ એ હેલ્પિંગ વર્બ કઈ જગ્યા ઉપર આવે છે? તો એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે, રાઈટ. પરંતુ એની સાથે તમે નોટ કરશો કે અહીંયા જે પ્લે હતું એ અહીંયા શું થઈ ગયું છે? પ્લેડ થઈ ગયું છે. ઇટ મીન્સ એ V3 ના ફોર્મમાં જતું રહ્યું છે. V3 એ શું છે? તો વર્બના કેટલા પ્રકાર છે? વર્બના 4 પ્રકાર છે. એક મેઇન વર્બ છે, એક પાસ્ટ વર્બ છે, એક પાસ્ટ પાર્ટિસિપલ છે અને એક પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, કે જેને આપણે જીરણના નામથી પણ ઓળખીએ છીએ. અને આપણી ભાષામાં કહીએ તો ING વાળા રૂપની વાત ચાલે છે, બરોબર છે. તો જે વર્બના 4 પ્રકાર કઈ રીતે છે? V1 છે એ મેઇન વર્બ છે, V2 છે એ પાસ્ટ વર્બ છે, V3 છે એ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ છે અને V4 છે એ શું છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, કે જેને આપણે ING વાળું રૂપ ગણીએ છીએ. ક્લિયર? તો વર્બના આટલા પ્રકાર હોઈ શકે. આ પ્રકારમાં પેસિવ વોઇસમાં કયું યુઝ થાય છે? ઓલવેઝ V3 નું રૂપ યુઝ થાય છે. એનો મતલબ કે એક્ટિવ પેસિવ શીખવું હશે તો તમારે વર્બ બહુ સારી રીતે જાણવા પડશે, રાઈટ. તો ક્લિયર વસ્તુ અહીંયા એ સમજીએ કે વર્બનો V3 નો પ્રકાર કઈ રીતે યુઝ થયો છે. તો અહીંયા જો પ્લે વર્બ યુઝ થયું છે, તો પ્લે એ V1 થાય, એનું પ્લેડ V2 પણ થાય, બટ વિધાઉટ એની ટાઈપ ઓફ હેલ્પિંગ વર્બ. કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સની જો તમને વાક્ય રચના ખ્યાલ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે જોઈએ છે કે હેલ્પિંગ વર્બ ઉપયોગમાં લેવાતો નથી. ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ એ પણ પ્લેડ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ અથવા જીરણ શું થાય? પ્લેને ING લગાડો, ઇટ મીન્સ પ્લેઇંગ થાય, રાઈટ. તો અહીંયા વાક્ય કઈ રીતે બને છે? ક્રિકેટ. તમે એ વસ્તુ નોટ કરજો કે જે ઓબ્જેક્ટ એક્ટિવ વોઇસમાં હતું એ એક્ટિવ વોઇસનું ઓબ્જેક્ટ આપણે પેસિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે લીધું છે, પરંતુ જગ્યા સબ્જેક્ટની છે, એ સબ્જેક્ટ બનતું નથી. એ શું રહે છે? ઓબ્જેક્ટ જ રહે છે. તો પહેલા વાક્યમાં મહત્વ કોનું હતું? સબ્જેક્ટનું મહત્વ હતું. બીજા વાક્યમાં મહત્વ કોનું છે? ઓબ્જેક્ટનું છે. તો તમે જુઓ એક્ટિવ વોઇસમાં કોનું મહત્વ હોય? કર્તાનું મહત્વ. તો અહીંયા કર્તાનું મહત્વ છે, કર્તાની શરૂઆત થાય છે વાક્ય. અને પેસિવ વોઇસમાં કોનું મહત્વ છે? કર્મનું મહત્વ છે. તો અહીંયા કોનાથી શરૂઆત થાય છે? પેસિવ વોઇસથી શરૂઆત થાય છે, ઓબ્જેક્ટથી શરૂઆત થાય છે. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી એવરી ડે. હવે તમને એમ થતું હશે કે સરે અહીંયા ઇઝ કેમ યુઝ કર્યું, રાઈટ. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે અહીંયા ઇઝ જ કેમ યુઝ થયું, વોઝ કેમ ન યુઝ થયું, રાઈટ. તો એના માટે મેં અહીંયા કેટલાક સેન્ટેન્સ લખેલા છે. એ સેન્ટેન્સને આપણે સોલ્વ કરીશું, જેથી કરીને ધીરે ધીરે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે એક્ટિવમાંથી પેસિવને ટ્રાન્સફર કરીએ છીએ. તો અહીંયા એક વાક્ય લખેલું છે કે ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. સિમ્પલી એને આઈડેન્ટિફાઈડ કરીએ તો ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. ઇન્વેન્ટેડ એટલે શું? કે શોધ કરવી. ટેલિફોન જેની આપણે વિશે જાણ છે કે ટેલિફોન શું છે. તો ગ્રેહામ બેલ, ધ ડુઅર ઓફ ધ એક્શન કોણ છે? ગ્રેહામ બેલ. ધ ડુઅર ઓફ ધ એક્શન ઇઝ ગ્રેહામ બેલ. ધેટ્સ વાય ઇટ બીકમ્સ અવર સબ્જેક્ટ. What he has done? He has invented. So invented, that is our verb. And what he has invented? He has invented the telephone. That's why it is our object. Okay. So I think you got me. આનો મતલબ એમ થાય છે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આપણી પાસે ત્રણેય વસ્તુ છે, અને જ્યારે આપણી પાસે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ ત્રણ વસ્તુ આવી જાય ત્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં બહુ ઇઝીલી વાક્યને ફેરવી શકીએ છીએ. તો જુઓ, ઓબ્જેક્ટને આપણે આગળ લઈએ છીએ તો ધ ટેલિફોન ઓકે. અહીંયા મેં વાક્યમાં શું મૂક્યું હતું? ઇઝ મૂક્યું હતું. હવે હું વાક્યમાં શું મૂકું છું? વોઝ મૂકું છું. ધ ટેલિફોન વોઝ. આનું V3 નું રૂપ શું થશે? ઇન્વેન્ટેડ. ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ બાય કોના દ્વારા? ગ્રેહામ બેલ. રાઈટ. તો અહીંયા વાક્ય બની ગયું છે ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ બાય ગ્રેહામ બેલ. હવે તમને એમ થશે કે સરે અહીંયા ઇઝ મૂક્યું, અહીંયા વોઝ મૂક્યું, તો આપણી મરજી મુજબ મૂકી શકાય? ના, આપણી મરજી મુજબ અહીંયા કોઈ પણ હેલ્પિંગ વર્બ મૂકવાનું નથી. તો એના માટે શું છે એ હું તમને અહીંયા સમજાવું છું કે અહીંયાનું તમે વર્બ જુઓ છો. એક્ટિવ વોઇસમાં જે વર્બ હતું એ વર્બ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હતું.
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું કઈ રીતે, તો આગલા ધોરણમાં તમે શીખ્યા હશો, રાઈટ, કે વર્બના અલગ અલગ પ્રકાર હોય. અહીંયા તમે સિમ્પલ એસ કે યસ લગાડો છો તો એ વર્તમાન કાળ થાય છે, રાઈટ. અહીંયા હી હોત તો મારે પ્લેઝ લગાડવું પડે, રાઈટ. આપણે નાના હતા ત્યારે શીખ્યા હતા કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન સિંગ્યુલર, થર્ડ પર્સન સિંગ્યુલર, આઈ, વી, યુ, હી, સી, દે, રાઈટ. તો એ જ મુજબ અહીંયા જો હી હોત તો મારે પ્લેઝ લગાડવું પડે, પણ આઈ સાથે મેઇન વર્બ આવે છે એટલા માટે અહીંયા પ્લે લગાડેલું છે. તો આ વાક્ય શેનું થાય છે? જો તમે એનું ગુજરાતી કરો છો તો પણ તમને ખ્યાલ આવી જાય છે કે હું દરરોજ ક્રિકેટ રમું છું. દરરોજની વાત થઈ છે, અને જ્યારે દરરોજની વાત થતી હોય ઇટ મીન્સ ડેલી રૂટીનની વાત થતી હોય તો એ હંમેશા સાદો વર્તમાન કાળ હોય છે. અહીંયા પણ એ જ વસ્તુ છે કે ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. ઇન્વેન્ટેડ એ કયું રૂપ છે? ક્રિયાપદનું V2 નું રૂપ છે, અને V2 નું રૂપ એ શેનું રૂપ કહેવાય? પાસ્ટનું રૂપ કહેવાય. અને પાસ્ટ માટે હેલ્પિંગ વર્બ આપણે કયા યુઝ કરીએ છીએ? વોઝ અને વર યુઝ કરીએ છીએ. અહીંયા ટેલિફોન એક વચન છે એટલા માટે આપણે અહીંયા શું યુઝ કર્યું છે? વોઝ યુઝ કર્યું છે. ધ ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ બાય ગ્રેહામ બેલ. આગળનું વાક્ય જોઈએ, શું કહે છે? ધ ક્રાઉડ થ્રોઝ સ્ટોન. જો ધ ક્રાઉડ થર્ડ પર્સન સિંગ્યુલર, અગેન થ્રોઝ, અહીંયા શું લગાડેલું છે? એસ લગાડેલું છે. એનો મતલબ શું થયો કે આ વાક્ય શેનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. તો હેલ્પિંગ વર્બ પણ કોના લગાડવાના છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. તો ધ ક્રાઉડ થ્રોઝ સ્ટોન. ધ ક્રાઉડ કોણ ફેંકે છે? ક્રાઉડ. તો આ સબ્જેક્ટ છે, થ્રોઝ એ વર્બ થયું, અને સ્ટોન એટલે ઓબ્જેક્ટ થયું. તો ઓબ્જેક્ટને આપણે આગળ લઈશું તો સ્ટોન્સ. હવે જુઓ, અહીંયા ટેલિફોન એક વચન હતું એટલા માટે મેં વોઝ લગાડ્યું. અહીંયા ટેલિફોન, અહીંયા જે સ્ટોન્સ છે એ બહુવચન છે એટલા માટે મારે અહીંયા હવે શું લગાડવું પડશે? આર લગાડવું પડશે. કેમ આર? કારણ કે આ વર્તમાન કાળ છે ને વર્તમાન કાળમાં બહુવચન હેલ્પિંગ વર્બ કયું થાય? આર. તો સ્ટોન્સ આર. આનું V3 નું રૂપ થ્રોન. સ્ટોન્સ આર થ્રોન બાય ધ crowd. Stones are thrown by the crowd. That would be your proper answer. આગળનું વાક્ય જોઈએ, the manager must sign the check. હવે નથી અહીંયા કોઈ વસ્તુ, અહીંયા must આવ્યું છે. હવે must આવવા પાછળનું રીઝન એ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. કારણ કે એક્ટિવ પેસિવ વોઇસ એ એક વિશિષ્ટ પ્રકારની રચના એટલા માટે જ છે કારણ કે એમાં અંગ્રેજી ભાષાનું મહત્વ ખરેખર કંઈક અલગ જ છે, અને એ મહત્વ અહીંયા તમને દેખાય છે. કોઈ પણ વાક્યને તમે બહુ બધી રીતે બનાવી શકો છો, રાઈટ. તો એમાં પણ અહીંયા સમજાવે છે ધ મેનેજર મસ્ટ સાઇન ધ ચેક. કેમ આ રીતે? મસ્ટ એ શું છે? મસ્ટ ઇઝ અ મોડલ ઓક્સિલરી, રાઈટ. એવા ઘણા બધા મોડલ ઓક્સિલરી છે કે જેના વિશે તમે આગલા ધોરણમાં શીખી ગયા છો. મસ્ટ છે, મે છે, માઇટ છે, શુડ છે, કેન છે, કુડ છે, ઘણા બધા એવા મોડલ ઓક્સિલરી છે. તો આવા મોડલ ઓક્સિલરીની વાક્ય રચના પણ કંઈક અલગ હોય છે. આપણે આગળ જેમ જેમ એક્ટિવ પેસિવ વોઇસને વધારતા જઈશું તેમ તેમ આપણે આગળ એ વસ્તુને જોતા જઈશું. ધ મેનેજર મસ્ટ સાઇન ધ ચેક. તો અહીંયા કોની વાત કરવામાં આવી છે? મેનેજરની વાત કરવામાં આવી છે. મેનેજર સબ્જેક્ટ છે, મસ્ટ એ આપણું શું છે? મોડલ ઓક્સિલરી છે. શાઇન કરવી, સાઇન કરવી, ધેટ ઇઝ અવર વર્બ, એન્ડ ધ ચેક ઇઝ અવર ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને આગળ લઈશું તો ધ ચેક. ઓકે, જે મોડલ ઓક્સિલરી છે એ જ મોડલ ઓક્સિલરીનો ઉપયોગ કરીશું. ધ ચેક મસ્ટ. અહીંયા આપણે બી નો ઉપયોગ કરવાનો છે. આ એક વિશિષ્ટ પ્રકારની વાક્ય રચના એટલા માટે જ છે વિદ્યાર્થી મિત્રો. ધ ચેક મસ્ટ બી. સાઇનનું V3 નું ફોર્મ શું આવશે? સાઇન્ડ. ધ ચેક મસ્ટ બી સાઇન્ડ બાય ધ મેનેજર. ચેક મસ્ટ બી સાઇન્ડ બાય ધ મેનેજર. તો આ પ્રકારની વાક્ય રચના અહીંયા તમે જોયું એ પાસ્ટ ટેન્સનું હતું, અહીંયા વન્સ અગેન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતું. અહીંયા તમે એને મોડલ ઓક્સિલરી કહી શકો છો અથવા તો સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ કહી શકો છો, નો પ્રોબ્લેમ. તો આગળનું વાક્ય જોઈએ, ધે ક્લીન ધ સ્ટ્રીટ એવરી ડે. વન્સ અગેન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધે ક્લીન ધ સ્ટ્રીટ એવરી ડે. તો આ પ્રકારના વાક્યને આપણે કઈ રીતે બનાવીએ છીએ તો જોઈએ. ધે ઇઝ અવર સબ્જેક્ટ, clean is our verb, the street object, and everyday other words. તો લાસ્ટમાં આપણી એક બહુ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે
કે જેમને ખરેખર એક્ટિવ પેસિવ વોઇસમાં ખબર નથી પડતી અને આઈડેન્ટિફાઈ કરવાની વાત આવે કે કયું સબ્જેક્ટ છે, કયું વર્બ છે, કયું ઓબ્જેક્ટ છે અને કયા અધર વર્ડ્સ છે, ત્યારે આપણે શું કરીએ છીએ કે નોર્મલી વિદ્યાર્થીઓ એવું શીખીને આવે છે કે છેલ્લું જે શબ્દ હોય એ ઓલવેઝ ઓબ્જેક્ટ હોય. કારણ કે અહીંયા તમે જુઓ તો આ શબ્દ અહીંયા પણ છેલ્લો ઓબ્જેક્ટ છે, અહીંયા પણ તમે જુઓ છો તો ઓબ્જેક્ટ છે, પરંતુ આ વાક્યમાં એવું છે, અહીંયા પણ ઓબ્જેક્ટ છે, પરંતુ આ વાક્ય એવું છે કે એ વાક્યમાં ઓબ્જેક્ટ છેલ્લે નથી. તો છેલ્લું વાક્ય જે શબ્દ છે એને આગળ લાવવાનો નથી. એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ આપણે શું આગળ લાવવાનું છે? અધર વર્ડ્સને પાછળ જ રહેવા દેવાના છે, ઓબ્જેક્ટને આગળ લાવવાનું છે. તો ઓબ્જેક્ટને આગળ લાવીએ તો શું થાય? ધ સ્ટ્રીટ. હવે જો દે ક્લીન ધ સ્ટ્રીટ એવરી ડે. ધ સ્ટ્રીટ ઇઝ ક્લીન્ડ એવરી ડે. ફૂલ સ્ટોપ. હવે તમે અહીંયા કહેશો કે સર બાય કરીને ધે લગાડવાનું ભૂલી ગયા, રાઈટ? એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ આપણે એ જ છે કે ધ સ્ટ્રીટ ઇઝ ક્લીન્ડ બાય ધેમ એવરી ડે. પરંતુ અહીંયા વસ્તુ મહત્વની છે કે ધે ક્લીન ધ સ્ટ્રીટ એવરી ડે. રસ્તો સાફ થવો એ મહત્વનું છે, કોના દ્વારા સાફ થવો એ મહત્વનું નથી. એ જ વસ્તુને તમે અહીંયા અપ્લાય કરવાનો પ્રયત્ન કરશો તો નહીં થાય. આઈ પ્લે ક્રિકેટ. ક્રિકેટ રમવું મહત્વનું છે, પણ કોણ રમે છે એ તો આપણને ખબર પડવી જોઈએ. આ જગ્યા ઉપર એ છે કે રસ્તો સાફ થાય છે. દે ક્લીન ધ સ્ટ્રીટ એવરી ડે. કેટલીક વાર એવી વસ્તુ તમે અહીંયા જુઓ છો કે તમારે એ કરતા તમારે પાછળ લખવો જરૂરી હોતો નથી. તો હું અહીંયા વાક્ય બનાવું છું દે ક્લીન ધ સ્ટ્રીટ એવરી ડે. તો એ જ વસ્તુ જ્યારે હું પેસિવ વોઇસમાં બનાવું છું ધ સ્ટ્રીટ ઇઝ ક્લીન્ડ એવરી ડે. બાય ધેમ લગાવવું હોય તો તમે લગાવી શકો છો, ન લગાવો છતાં પણ આ વાક્ય કેવું બને છે? સાચું બને છે કે ધ સ્ટ્રીટ ઇઝ ક્લીન્ડ એવરી ડે. સેમ વસ્તુ અહીંયા છે પીપલ યુઝ ધીસ ફૂટપાથ ઓલ ધ ટાઈમ. હવે એ જ વસ્તુને તમે સમજો કે પીપલ કોના દ્વારા? તો કે સબ્જેક્ટ છે, યુઝ એ વર્બ છે, ધીસ ફૂટપાથ ઓબ્જેક્ટ છે અને ઓલ ધ ટાઈમ એ અધર વર્ડ્સ છે. તો અહીંયા પણ લોકો રસ્તો યુઝ કરે છે. તો શું બનાવીએ છીએ આપણે કે ધીસ ફૂટપાથ ઇઝ યુઝડ ઓલ ધ ટાઈમ. હવે હું બાય પીપલ લખું ન લખું અહીંયા કોઈ મહત્વ રહેતું નથી. આ જ મજા છે પેસિવ વોઇસ, રાઈટ? કારણ કે એક્ટિવ વોઇસના ઘણા બધા એવા વાક્ય છે કે જે પેસિવ વોઇસમાં આપણે બનાવતા હોઈએ ત્યારે અહીંયા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ આપણે પાછળ લખતા નથી. કારણ કે એ મહત્વનું છે કે ફૂટપાથનો ઉપયોગ થાય છે, લોકો દ્વારા થાય છે એની જરૂર નથી, રાઈટ? એટલા માટે પીપલ યુઝ ધીસ ફૂટપાથ ઓલ ધ ટાઈમ. તો એને આપણે કઈ રીતે બનાવીએ છીએ કે ધીસ ફૂટપાથ ઇઝ યુઝડ ઓલ ધ ટાઈમ. બાય પીપલ તમારે લગાડવું હોય તો તમે લગાડી શકો છો, નથી લગાડવું છતાં પણ આ વાક્ય કેવું છે? એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આગળના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે કે એક્ટિવ પેસિવ વોઇસ છે એને આપણે કઈ રીતે રૂલ બાય રૂલ અપ્લાય કરવાના છે. એનો મતલબ એમ કે આપણે નેક્સ્ટ વિડીયોમાં એના રૂલ્સ વિશે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો.